જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં મિત્રો 100+ વિડીયો બનાવેલા છે, તો તેની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. જેમાં 6000+ MCQ છે, તો જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી તમને ફાયદો થશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ગિયર અને ગિયર બોક્સના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો તેના વિશે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, આ ગિયર છે, જે તમે જોઈ શકો છો. આ મિત્રો ગિયર બોક્સ છે. હવે એના અલગ અલગ પ્રકારો છે મિત્રો, જે તમે અહીં જોઈ શકો છો. સ્પર ગિયર છે, હેલિકલ ગિયર, બીવેલ ગિયર છે, સ્ક્રૂ ગિયર છે, સ્પાઇરલ ગિયર છે, વોર્મ ગિયર છે, માઇટર ગિયર છે, ઇન્ટરનલ ગિયર છે, રેક એન્ડ પિનિયન ગિયર છે, હેરીબોન ગિયર છે, હાઈપોડ ગિયર છે. તો અલગ અલગ પ્રકારના ગિયરો છે, ટાઈપ્સ ઓફ ગિયર, જેમાં તમે આકૃતિ જોઈ શકો છો એની. હવે વાત કરીશું ગિયર બોક્સ શું છે. તો કે ગિયર બોક્સ એ યાંત્રિક ઉપકરણ છે, જેનો ઉપયોગ પ્રાઇમ મૂવર જેમ કે એન્જિન અથવા તો ઇલેક્ટ્રિક મોટરથી લોડ જેમ કે વ્હીલ્સ અથવા તો કન્વેયર બેલ્ટમાં અલગ અલગ ગતિ અથવા તો ટોર્ક પર પાવર ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. ગિયર બોક્સના ઘણા પ્રકારો છે, ત્યાં દરેકના ફાયદા અને ઉપયોગી છે. એમાં આપણે જે ગિયર બોક્સના જે આઈએમપી પ્રશ્નો છે, તેના વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, 2 સ્પીડ રિવર્સ ગિયર પ્રકારની ગોઠવણ નીચેના કયા વાહનમાં વપરાય છે? ટ્રેક્ટર, ટ્રક, પેસેન્જર કાર. તો 2 સ્પીડ રિવર્સ ગિયર જે છે, ટ્રેક્ટરમાં વપરાય છે. એના પછી વાત કરીશું, નીચેના ગિયરોમાંથી કયો ગિયર વધારે અવાજ ઉત્પન્ન કરે છે? સ્પર ગિયર, હેલિકલ ગિયર, વોર્મ ગિયર. તો તેનો સાચો જવાબ છે સ્પર ગિયર. એના પછી વાત કરીશું, કયા પ્રકારના મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ડબલ ડીક્લચિંગનો ઉપયોગ થાય છે? કયા પ્રકારના મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ડબલ ડીક્લચિંગનો ઉપયોગ થાય છે? સિન્ક્રોમેસ ગિયર બોક્સ, કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ, સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ. તો તેનો સાચો જવાબ છે કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. એના પછી વાત કરીશું, કયા ગિયર બોક્સમાં સન પ્લેનેટ ગિયર સેટનો ઉપયોગ થાય છે? એપિસાઇક્લિક ગિયર બોક્સ, સિન્ક્રોમેસ ગિયર બોક્સ, સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ. તો તેનો સાચો જવાબ છે એપિસાઇક્લિક ગિયર બોક્સ. એના પછી વાત કરીશું, નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? ક્લચ, ગિયર, ડિફરન્શિયલ, એન્જિન, ક્લચ, ગિયર, ડિફરન્શિયલ, એન્જિન, ગિયર, ક્લચ, ડિફરન્શિયલ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું, કયા પ્રકારના ગિયર રોટરી ગતિને રેખીય ગતિમાં અને રેખીય ગતિને રોટરી ગતિમાં રૂપાંતર કરે છે? સ્પર ગિયર, હેલિકલ ગિયર, રેક એન્ડ પિનિયન. તો તેનો સાચો જવાબ છે રેક અને પિનિયન. એના પછી વાત કરીશું, કયા પ્રકારના ગિયરમાં ટોર્ક વહન કરતી વખતે એક્સિયલ થ્રસ્ટ ઉત્પન્ન થતો નથી? સ્પર ગિયર, વોર્મ ગિયર, હેલિકલ. તો તેનો સાચો જવાબ છે સ્પર ગિયર. નેક્સ્ટ, કયા પ્રકારના ગિયરમાં એક સમયથી અંદર એક કરતાં વધુ દાંતા એકબીજાના સંપર્કમાં રહે છે? હેલિકલ ગિયર, સ્પર ગિયર, રેક એન્ડ પિનિયન. તો તેનો સાચો જવાબ છે હેલિકલ ગિયર. હેલિકલ ગિયરની તમે આકૃતિ પણ જોઈ છે મિત્રો. સ્ટીયરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે? ગિયરબોક્સ, ફ્લુઇડ પંપ, નકલર. તો સ્ટીયરિંગ સિસ્ટમમાં ટોર્ક ગિયરબોક્સ વધારે છે. નેક્સ્ટ, કયા પ્રકારના ગિયરમાં દાંતા સીધા અને ગિયર અક્ષને સમાંતર હોય છે? હેલિકલ ગિયર, સ્પર ગિયર, વોર્મ ગિયર. તો તેનો સાચો જવાબ છે સ્પર ગિયર. એના પછી વાત કરીશું, કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ વાપરવાનો ફાયદો શું છે? સ્મૂથ પાવર ટ્રાન્સમિશન, ગિયરનો ઝડપી ફેરફાર મળે છે, કાર્યક્ષમ લુબ્રિકેશન શક્ય. તો તેનો સાચો છે સ્મૂથ પાવર ટ્રાન્સમિશન. કયા પ્રકારના ગિયર બોક્સમાં હેલિકલ ગિયર પ્રદાન કરવામાં આવે છે? કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ, ઓટો સિન્ક્રોનસ ગિયર બોક્સ, સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ. તો તેનો સાચો જવાબ છે કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. એના પછી વાત કરીશું, ઇન્વોલ્યુટ દાંતાવાળા ગિયરમાં ઇન્વોલ્યુટ ક્યાંથી શરૂ થાય છે? બેઝ સર્કલથી, પીચ સર્કલથી, એન્ડેનમ સર્કલથી. તો તેનો સાચો જવાબ છે બેઝ સર્કલથી. નેક્સ્ટ, સ્પીડ રિડક્શન 40:1 માટે ભલામણ કરાતા ગિયર
ખાલી જગ્યા છે બીવેલ ગિયર, વમ અને વમ વ્હીલ, હાઇપોડ ગિયર, તો તેનો સાચો જવાબ છે વમ અને વમ વ્હીલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, સ્પીડ રિડક્શન માટે કયો ગિયર વપરાય છે, તો એ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી શકે, તો વમ અને વમ વ્હીલ. ઘડિયાળમાં સામાન્ય રીતે વપરાતી ગિયર ટ્રેન કઈ છે, ખાલી જગ્યા ગિયર ટ્રેન છે રિવર્ટેડ ગિયર ટ્રેન, સિમ્પલ ગિયર ટ્રેન, સન અને પ્લેનેટ ગિયર ટ્રેન, તો તેનો સાચો જવાબ છે રિવર્ટેડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પૂછાયેલો છે. એના પછી સિન્ક્રોમેસ ગિયર બોક્સનો પ્રકાર કયો છે, બલ્ક ટાઈપ, પોર્ચ ટાઈપ, બલ્ક રિંગ ટાઈપ, તો તેનો સાચો જવાબ છે બલ્ક ટાઈપ. નેક્સ્ટ, કયા પ્રકારના ગિયરમાં દાંતા સીધા અને ગિયર અક્ષને સમાંતર હોય છે, તો તેનો સાચો જવાબ છે સ્પર ગિયર. નેક્સ્ટ, ખામીયુક્ત ક્લચનું પરિણામ શું હોય છે, ગિયર સ્લીપ, ગિયર શિફ્ટિંગમાં અવાજ, એક ગિયરમાં ગિયર લોક થવું, તો તેનો સાચો જવાબ છે ગિયર શિફ્ટિંગમાં અવાજ. ગિયર બોક્સમાં સિન્ક્રોમેસ એક્શન શા માટે જરૂરી, જ્યારે ગતિમાં હોય ત્યારે સરળ ગિયર શિફ્ટિંગ, ગિયર શિફ્ટિંગમાં અવાજ પ્રદાન કરે, એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે ગિયર બોક્સમાં સિન્ક્રોમેસ એક્શન એટલા માટે જરૂર જ્યારે ગતિમાં હોય ત્યારે સરળ શિફ્ટિંગ માટે. તો મિત્રો, જે આ ગિયર અને ગિયર બોક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા તેની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.